2025ના નાણાકીય વિધેયક પર ચર્ચા શરૂ. નવા કર પ્રસ્તાવ અને ફાળવણીઓ પર સંસદ સભ્યોની ચર્ચા. સંસદના બજેટ સત્ર દરમિયાન વિવિધ મંત્રાલયોના બજેટીય પ્રાવધાન પર ચર્ચા ચાલુ છે. લોકસભામાં પ્રશ્નકાલ અને શૂન્યકાલ બાદ 2025ના નાણાકીય વિધેયક પર વિચારણા કરવામાં આવી રહી છે. આ વિધેયકમાં સરકારના આવક અને ખર્ચ સંબંધિત પ્રસ્તાવો સામેલ છે, જે દેશની આર્થિક નીતિઓને આકાર આપશે. નાણાકીય વિધેયક 2025માં કર પ્રસ્તાવ, સબસિડી અને વિવિધ વિકાસ યોજનાઓ માટેના ફાળવણીઓનો સમાવેશ થાય છે અને આ વિધેયકના માધ્યમથી સરકારનો ઉદ્દેશ્ય છે કે અર્થતંત્રમાં વૃદ્ધિ અને સ્થિરતા લાવવામાં મદદરૂપ થવું. સંસદ સભ્યો આ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ તેમના મત અને સૂચનાઓ આપી રહ્યા છે. આ વિધેયકના પસાર થવાથી સરકારને આવક અને ખર્ચ સંબંધિત નીતિઓ અમલમાં મૂકવાની સત્તા મળશે, જે આગામી નાણાકીય વર્ષ માટે મહત્વપૂર્ણ છે. આથી આ ચર્ચા અને વિધેયકનું પસાર થવું દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.